નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારના 48 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને 67 લાખ કરતાં વધારે પેન્શનર્સો માટે મોંઘવારી રાહત અને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને ડીઆરમાં 1 જાન્યુઆરી 2024થી જે છે તે મિત્રો 4%નો વધારો જાહેર કરી દેવામાં આવે છે। અને આ તમામ જે સરકારી કર્મચારી પેન્શનર્સ જેઓની સંખ્યા બળ 1 કરોડ કરતાં વધારે થાય છે તેઓને મિત્રો એપ્રિલ મહિનાના પગાર સાથે જે છે તે મોંઘવારી ભથ્થું જે છે તે વધીને 50% લેખે મળવા લાગ્યું છે। એટલે કે કેન્દ્રીય કર્મચારીઓનું જે મોંઘવારી ભથ્થું 46% હતું તે વધારીને મિત્રો 50% કરી દેવામાં આવ્યું છે। જ્યારે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મિત્રો 1 જુલાઈ 2023થી જે બાકી હતું 4% મોંઘવારી ભથ્થું તે વધારી અને 29 ફેબ્રુઆરી 2024ના રોજ રાજ્યના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી અને કેન્દ્ર ધોરણના જે લેવલે જુલાઈ મહિનાથી જે મોંઘવારી ભથ્થું છે તે મિત્રો 4% વધી અને 46% લેખે મળવા લાગ્યું છે। અને તમામ કર્મચારીઓને અત્યારે ગુજરાત સરકારના 9 લાખ કરતાં વધારે પેન્શનર્સ અને કર્મચારીઓને 46%ના ધોરણે ડીએડીઆર મળી રહ્યા છે મિત્રો। પરંતુ પ્રશ્ન એ છે કે ક્યારે મળશે મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓને પણ 1 જાન્યુઆરી 2024થી જે લાગુ થયું છે 4% મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકાર દ્વારા તે ગુજરાત સરકારના કર્મચારીઓને 9 લાખ કર્મચારીઓને ક્યારે મળશે અને સરકાર ક્યાં સુધીમાં એરિયસ જે છે તે ચૂકવી આવશે, કારણ કે 1 જાન્યુઆરીથી આ મોંઘવારી ભથ્થું લાગુ પડી ગયું છે અને હાલમાં મિત્રો જૂન મહિનો ચડી રહ્યો છે, એટલે કે લગભગ 6 મહિના જેટલાનું એરિયસ એમાં ચડી ગયું છે। તો આજના વિડીયોમાં માહિતી મેળવીએ કે સરકાર જે છે તે મિત્રો કઈ તારીખ સુધીમાં 1 જાન્યુઆરીથી બાકી ડીએનું જે છે તે મિત્રો જાહેરાત કરશે અને એરિયસ કઈ રીતે ચૂકવે છે। આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બના રહેશો। અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા 9 લાખ જેટલા જે કર્મચારીઓ છે તેમના માટે ગત 29 ફેબ્રુઆરીના રોજ 1 જુલાઈ 2023થી જે 4% મોંઘવારી ભથ્થું બાકી હતું તે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। અને આ તમામ જે મોંઘવારી ભથ્થાના જે એરિયસ હતા 6 મહિનાના તે પણ મિત્રો માર્ચ, એપ્રિલ અને મે મહિનાના પગાર સાથે ચૂકવી દેવામાં આવ્યા છે। હવે પ્રશ્ન એ છે કે મિત્રો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના ધોરણે જે 50% લેખે મોંઘવારી ભથ્થું ચૂકવાય છે તે ક્યારે જાહેર કરશે વધારાનું 4%? તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે અને ગુજરાતમાં પણ જે છે તે મિત્રો ગુજરાતમાંથી પણ કેટલાક સાંસદો જે છે તે મિત્રો કેબિનેટ મિનિસ્ટર બની ગયા છે। તો ગુજરાતમાંથી ડૉક્ટર મનસુખ માંડવિયા, જેપી નડ્ડા સાહેબ, એસ જયશંકર જેઓ રાજ્યસભા સાંસદ છે, સાથે જ મિત્રો નીમાબેન જેઓ ભાવનગરથી જીત્યા છે, અને આપણા CR પાટીલ સાહેબ, આ તમામ જે ગુજરાતના નેતાઓ છે તેઓ પણ મિત્રો કેબિનેટ મિનિસ્ટર બની ગયા છે। મિત્રો સમય સાથે અને ગુજરાત સરકારના અંગત સૂત્રો દ્વારા મળતી જાહેર માહિતી અનુસાર આગામી સમયમાં મિત્રો 20 જૂન સુધીમાં આ તમામ જે કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર અને રાજ્ય કક્ષાના મંત્રીઓ જેઓ ચૂંટાયા છે આ તમામનો અભિવાદન કાર્યક્રમ આગામી 20 જૂન સુધીમાં કમલમ ખાતે ગાંધીનગર ખાતે યોજાવા જઈ રહ્યો છે। અને આ કાર્યક્રમની અંદર આપણા મુખ્યમંત્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે ઘણા વર્ષોથી જે મિત્રો નારાજ ચાલી રહ્યા છે સરકારી કર્મચારીઓ સરકાર સામે, તેમને મિત્રો પોતાની તરફ આકર્ષવા માટે 4% મોંઘવારી ભથ્થું જે છે તે 1 જાન્યુઆરી 2024થી જે લાગુ થવાનું છે તે જાહેર કરી શકે છે અને એરિયસનો પણ મિત્રો જે હપ્તો છે તે જાહેર કરી શકે છે। તો ક્યાં સુધીમાં? તો મિત્રો 20 જૂન સુધીમાં આ તમામ જે છે તે સરકારી કર્મચારીઓને માહિતી મળી જશે અને સરકારી કર્મચારીઓનો ડીએ જે છે તે મિત્રો 1 જાન્યુઆરી 2024થી જે 50% પહોંચી ગઈ છે તે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મળવાના પાત્ર થશે મિત્રો, જેની જાહેરાત મિત્રો આગામી કામલમ ખાતેના જે અભિવાદન કાર્યક્રમ છે કેબિનેટ મિનિસ્ટર સંસદના સભ્યોનો તેના પરથી મિત્રો જે છે તે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવશે અને એ 4% મોંઘવારી ભથ્થું જે છે તે રાજ્ય સરકારના કર્મચારીઓને હવે મળતું થશે મિત્રો। આના કારણે મિત્રો રાજ્ય સરકારના વિવિધ 26 જેટલા વિભાગો, રાજ્ય સેવા આયોગ, પંચાયત સેવા આયોગ અને વિવિધ રાજ્ય સરકારના હસ્તગત 65 જેટલા નિગમના અને બોર્ડના કર્મચારીઓને જે તે સીધો ફાયદો થશે મિત્રો। આશા રાખીશું કે ઘણા લાંબા સમયથી મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓ કે જેઓ રાહ જોઈને બેઠા છે મોંઘવારી ભથ્થાની તેમના માટે આ ન્યૂઝ આશાસ્પદ છે। જય હિન્દ, અસ્તુ।